ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમારા જે ટેક્સ્ટ બુક છે પાઠ 6 એના જે બીજું પાર્ટ છે એ આજે એક્સપ્લેનેશન કરશું. આપણે પહેલાં લેક્ચરમાં જોયું હતું કે દેવલી એક એવું સ્ટેશન છે જે દેરાક ટુ દેવલીમાં જે અંતર છે એમાં બધું જંગલ છે ને જે ઓથર હતું એટલે કે જે રાઇટર હતું એ એના દાદી પાસે દર જે વેકેશન ગરમીમાં ઉનાળામાં એ અહીંયા ફરવા જતા હતા. અહીંયા વચ્ચે દેવલી સ્ટેશન આવે છે. ત્યાં એક અંજાન છોકરીની મોંમાં આ જે ઓથર છે એ પડી જાય છે. એ છોકરી કેવી હતી એના પૂરા ડિસ્ક્રિપ્શન ત્યાં હતું ને તે એને કેવી રીતે ભૂલી નથી શક્યા એ વિષય આજે આપણે જાણશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. She did not start selling basket but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. તે આજે બાસ્કેટ વેચતી નથી. તે એકદમ ચાયની જે સ્ટોલ છે ત્યાં આવી ગઈ. તારી જે ગહેરી આંખો છે એ અચાનકથી ચમકી ઉઠ્યા. We said nothing for some time but we spoke without words. અમે જે છે કંઈ કહી ન શકીએ પણ આપણે કંઈ કહે જ બહુ બધું કહી જ જાઓ એમ એના આંખમાં હતું. I felt the impulse to put her on the train there and then and taken her way with me. મને એવું લાગ્યું એના આંખ જો કે હું આવું ને તેના હાથ પકડું અને એની હારે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. હું કોઈ દિવસ જ્યારે સુધી દેવલી સ્ટેશન મને દેખાતા હતા ત્યારે સુધી હું એને જોતી હતી. અંધેરામાં ત્યારે સુધી જે દેવલી સ્ટેશન વયા નહીં ગયા ત્યાર સુધી. I took the basket from her hand and put them on the ground. મને એવું લાગતું હતું હું એના બાસ્કેટ લઈ લઉં એના હાથથી ને એને જે છે ગ્રાઉન્ડમાં રાખી દઉં. She put on her hand to take basket. તે જે છે તેના હાથેથી તે બાસ્કેટ રાખી દીધું. But I caught her hand and held it. મને એવું લાગ્યું કે હું એના હાથ પકડી લઉં ને એને પકડીને જ રાખું. I have to go to Delhi, I said. હું એની હારે જવા માંગુ છું. હું કીધું. He nodded. I do not have go to anywhere. તે જે છે એના સર હલાવ્યું અને કીધું કે હું કંઈ ન જઈ શકું. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડ જે છે એ વ્હિસલ વગાડ્યું એટલે મને એવું ઘૃણા આવી ગયું કે ગાર્ડ ઉપર કેમ કે એ વ્હિસલ કેમ વગાડ્યું. I will come again, I said. Will you be here? હું પાછો આવીશ. તમે અહીંયા રહેશો ના? હું એને પૂછ્યું. She nodded. તે માથું હલાવ્યું. I do not have to go anywhere. હું કંઈ જઈ ન શકતી. She nodded again. પછી તે પાછો તેના સર હલાવ્યું. The bell clanged and the train sailed forward. I had to pull my hand away from the girl and ran for the moving train. પાછું જે છે બેલ વાગ્યું ને ટ્રેન ચાલવા માંડ્યું. જ્યારે ટ્રેન ચાલુ થઈ ગયું ત્યારે હું મારા હાથ એના હાથથી છોડાવીને જે છે હું ચાલુ ટ્રેનમાં ચડી ગઈ. This time I did not forget her. આ જે વખત હતું, આ જે પળ હતું, સમય હતું, હું કોઈ દિવસ ભૂલી ન શક્યા. She was with me for the rest of the journey. પૂરી જર્નીમાં એ મારી હારે જ મારી યાદોમાં જ હતી. And for long after. એ બહુ દિવસ સુધી all that year she was bright living thing. And when the college day ended, I packed in haste and left for Devli earlier than usual.
દર વર્ષે જે છે એ ખોટી થતી ગઈ. જે બધી વસ્તુ હતી લિવિંગ થિંગ્સ એ મારા કોલેજ પૂરું થઈ ગયું ને હું મારા દેવલી માટે પાછો જેમ હું દર વખત કરતા હતા એ મૂળ અવંઢેરા માટે હું બોરબેલા રવાના થઈ ગયા. આઈ વોઝ નર્વસ એન્ડ એનેક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જ્યારે હું બહુ ગભરાયા હતા કે જ્યારે ટ્રેન દેવલી પહોંચાય ત્યારે આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું આ વિચાર કરતો હતો કે જ્યારે એ ગર્લ મળશે, એ છોકરી મળશે તો હું એને શું કહું એન્ડ વોટ આઈ શુડ ડુ એન્ડ હું શું કરું. આઈ વોઝ ડિટરમાઇન્ડ દેટ આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસ બિફોર હર. મને એવું લાગતું હતું કે હું જે છે એની સામે એક હેલ્પલેસ એટલે મજબૂર જઈને ઊભો રહું. ધ ટ્રેન કેમ ટુ દેવલી. જ્યારે ટ્રેન દેવલી પહોંચ્યા ત્યારે એન્ડ આઈ લુકડ અપ એન્ડ ધ ડાઉન પ્લેટફોર્મ બાય આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. હું પ્લેટફોર્મમાં ઉતરી ગયા ને બધી જગા જોયું પણ જે છોકરી હતી એ કંઈ નહોતી. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. હું દરવાજો ખોલીને જે છે મારા જે પગ છે એ સ્ટેશનમાં ગયા. આઈ વોઝ ડીપલી ડિસપોઇન્ટેડ. હું બહુ હતાશ થઈ ગયા. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. મને એવું લાગ્યું કે હું કંઈ કરી લઉં. એન્ડ સો આઈ રેન અપ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. પછી હું દોડીને સ્ટેશન માસ્ટર પાસે ગયા અને પૂછ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ ધ સેલ બાસ્કેટ હિયર. તમે આ છોકરીને ઓળખો છો જે અહીંયા બાસ્કેટ બેચતી હતી? નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. નો, ના હું નથી ઓળખતા. સ્ટેશન માસ્ટરે કીધું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન. ટ્રેન જે છે જ્યારે સ્ટેશનમાંથી નીકળી જતા હતા એન્ડ આઈ હેડ ટુ રન ધ પ્લેટફોર્મ. ને હું દોડીને પ્લેટફોર્મમાં પહોંચ્યો એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. એન્ડ મારા જે કમરાનો દરવાજો હતો કમ્પાર્ટમેન્ટનું ત્યાં પકડીને હું કૂદીને અંદર ગયા. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ. દેવલી પ્લેટફોર્મ જે હતું એ વેનિશ થઈ ગયું એટલે પાછા રહી ગયા. આઈ ડિસાઇડેડ દેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની. હું એ વિચાર કર્યું કે એક દિવસ હું આ દેવલીમાં રોકાવશું. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. આ શહેરમાં હું એક દિવસ રોકાવા માગું છું. મેક આઈ ઇન્ક્વાયરીઝ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેટન્ટ આઈઝ. એ છોકરી માટે, એને પૂછપરછ માટે જે છોકરીએ મારી હૃદયને ચોરી કરી લીધું છે એના જ કાંઈ નથી, ખાલી એના જે ગહેરી આંખો હતો એનાથી. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રો દેવલી મેની ટાઈમ્સ. કઈ વર્ષો હું દેવલીમાંથી ગુજરી ગયો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ ફ્લાઇંગ ટુ મી. એટલા માટે ખિડકીના બહાર જોઉં છું કે જે છોકરી મને જોઈને હસતા હતા એ મને મળી જાય. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની દેર. પણ હું કોઈ દિવસ ત્યાં રોકાઈ નહીં શકું. આઈ પ્રેફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. હું મારું એવું આશા છે કે હું એ સપના જોઉં છું કે જે છોકરી હતી એ ખિડકીના બહાર મારી રાહ જોઈ હશે, બાસ્કેટ બેચે છે, મારા લીધે એ ઇંતજાર કરે છે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. કોઈ દિવસ દેવલીમાં રોકાયા નથી શક્યા. જ્યારે હોય ત્યારે હું દેવલી પાસ કરીને જ વહી ગયા. આજે છે રસ્કિન બોન્ડ ઓથર છે, એની બહુ સરસ એક સ્ટોરી હતી, એક લવ સ્ટોરી, અનફોરગટન એક લવ સ્ટોરી હતી જે એને શેર કર્યું અમારી હારે. હવે જે ગ્લોઝરી વર્ડ છે એ આપણે જોઈ લઈશું. પ્લેન મેડ્યો એટલે ગ્રાસલેન્ડ એટલે જે ઘાસનું, મેડોનું મતલબ આપણે ખબર જ છે, જે ઘાસનું ભરેલું જમીન હોય એને કહે, એટલે ઓપન ફિલ્ડ બી કહેવાય. બિયર્ડ એટલે નોટ કવર્ડ એટલે પગમાં કાંઈ ન પહેર્યું એટલે ખાલી પગ. ગ્રેસફુલી મૂવિંગ ઇન એ સ્મૂથ વે.
બહુ નરમીથી જવાનું. ઇન્ટર્નલી એટલે પ્રોપોઝફુલ્લી. ઇન્ટર્નલી એટલે કોઈ ઈચ્છા જણાવવાનું માંગે છે એટલે કે. પ્રિટેન્ડ ટુ શો વોટ ઇઝ નોટ ટ્રુ એટલે ડોળ કહેવાય. પેલ એટલે કલરલેસ, જેમાં કોઈ બી રંગ ન હોય. શાઇની એટલે ઉજ્જવલ. ક્લેનિંગ એટલે રિંગિંગ એટલે વાજવું. સ્ટીલ એટલે શાંત, ત્યાં જ. એવેક એટલે ઊંઘ નથી આવવાનું એટલે જાગવાનું. બ્લડ એટલે નોટ ક્લિયર એટલે સ્પષ્ટ નહીં. ડિસ્ટન્ટ એટલે કોઈ બી વસ્તુના કોઈ બી જગાનું તફાવત એટલે એના અંતર કહેવાય. થ્રિલ એટલે બહુ ઉત્સુકતા. ઇમ્પલ્સ એટલે કોઈ બી તત્ક્ષણાત આર્ગ્યુમેન્ટ કરવાનું, ઈચ્છા પ્રકાશ કરવાનું. સ્લાઇડ એટલે સ્લિપ્ડ એટલે ફિસલવાનું. નર્વસ એટલે બહુ ટેન્શન એટલે નર્વસ કહેવાય, એટલે ગભરામણ જેને આપણે કહીએ એ. ડિટરમાઇન્ડેડ એટલે સર્ટેન એટલે અચાનક કહેવાય. ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ યા નિરાશ. ઇમ્પ્રિટેન્ટ એટલે ઉત્તેજિત. પ્રેફર ટુ એટલે પસંદ કરવું. હવે જે છે છોકરાઓ, આ ગ્લોઝરી વર્ડ્સ તમે 2 ટાઈમ્સ લખવાનું રહેશે. એના સાથે સાથે તમે લોકોને જો આ વોકેબ્યુલરી V.1, V.2, V.3 એન્ડ V.4 તમે લોકોને કરવાનું રહેશે. એની હારે આ કમ્પેરિઝન છે. રીડ ધ પિક્ચર ઇન ધ ગર્લ સેલિંગ બાસ્કેટ. આ બધું જે બ્રેકેટમાં દીધું છે એ તમે લોકોને પણ કરવાનું રહેશે. એના પછી C.2 જે છે એ તમે લોકોને ફરજિયાત કરવાનું રહેશે. ટ્રુ ફોલ્સ. ઠીક છે, તો આપણે હોમવર્કમાં શું રહ્યું? C.1, C.2, V.1, V.2, V.3 એન્ડ V.4 ને એની હારે આપણે જે છે ગ્લોઝરી વર્ડ્સ પણ કરવાનું. સો આજનું જે લેક્ચર છે અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું પાર્ટ એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે હોમ.